જય સિયારામ। હનુમાનજી મહારાજ એ ભગવાન શિવનો અવતાર છે, પણ ભગવાન શિવે શા માટે હનુમાનજીનો અવતાર ધારણ કર્યો એ કથાની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। ભગવાન શંકર ભગવતી સતીની સાથે કૈલાસના એક ઉત્તમ શિખર ઉપર બિરાજમાન હતા। વડની ગાઢ છાયામાં તેમના કપૂર સમાન શ્વેત શરીર ઉપર ભૂરા રંગની જટાઓ વિખરાયેલી હતી। હાથમાં રુદ્રાક્ષની માળા, ગળામાં સાપ અને સામે નંદી બેઠેલા હતા। તેમના સહચરો અને અનુચરો ત્યાંથી થોડેક દૂર પરસ્પર વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા હતા। તેમના મસ્તક ઉપર ચંદ્રમા અને ગંગાની અમૃતમયી ધારાઓ રહેવાને કારણે ત્રીજા નેત્રની વિષમ જ્વાળા શાંત હતી। લલાટ પરની ભસ્મ અત્યંત શોભાયમાન જણાતી હતી। એકાએક રામ રામ કહેતા તેમણે પોતાની સમાધિનો ભંગ કર્યો। સતીએ જોયું કે ભગવાન શંકર એક અપૂર્વ ભાવથી તેમની તરફ જોઈ રહ્યા છે। સતી તેમની સામે ઊભા થઈ ગયા અને હાથ જોડીને સવિનય કહેવા લાગ્યા, સ્વામી, આ સમયે હું તમારી શી સેવા કરું? શું તમે મને કંઈ કહેવા માંગો છો? તમારી મુખાકૃતિ પરથી તો એવું જ લાગી રહ્યું છે। ભગવાન શંકરે કહ્યું, પ્રિય, આજે મારા મનમાં એક ઘણો જ શુભ સંકલ્પ થઈ રહ્યો છે। હું વિચારી રહ્યો છું કે જેમનું હું નિરંતર ધ્યાન કર્યા કરું છું, જેમના નામોનું રટણ કરીને ગદગદિત થતો રહ્યો છું, જેમના વાસ્તવિક સ્વરૂપનું સ્મરણ કરીને હું સમાધિસ્થ થઈ જાઉં છું, તે જ મારા ભગવાન, તે જ મારા પ્રભુ અવતાર લઈને સંસારમાં આવી રહ્યા છે। બધા દેવતાઓ એમની સાથે અવતાર લઈને એમની સેવાનો સુયોગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તો પછી હું શા માટે વંચિત રહું? હું પણ ત્યાં જાઉં અને તેમની સેવા કરીને યુગ યુગની ઝંખના પૂર્ણ કરું। ભગવાન શંકરની આ વાત સાંભળીને સતી તરત તો એવું વિચારી ન શક્યા કે આ સમયે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે। તેમના મનમાં બે પ્રકારના ભાવ અનુભવાતા હતા। એક તો એ કે મારા પતિદેવની અભિલાષા પૂર્ણ થવી જોઈએ, અને બીજો એ કે એમનાથી મારો વિયોગ ન થવો જોઈએ। તેમણે કંઈક વિચારીને કહ્યું, પ્રભુ, તમારો સંકલ્પ ખૂબ જ સુંદર છે। જેમ હું મારા ઈષ્ટદેવની એટલે કે તમારી સેવા કરવા ઈચ્છું છું, તેવી જ રીતે તમે પણ પોતાના ઈષ્ટદેવની સેવા કરવા ઈચ્છો છો, પરંતુ વિયોગના ભયથી મારા હૃદયને કોણ જાણે શૂનું શું થઈ રહ્યું છે। તમે કૃપા કરીને મને એવી શક્તિ આપો કે મારું હૃદય તમારા સુખમાં જ પોતાનું સુખ માને। બીજી પણ એક વાત છે, ભગવાનનો અવતાર આ વખતે રાવણનો નાશ કરવા માટે થઈ રહ્યો છે। રાવણ તમારો મોટો ભક્ત છે, તેણે તો પોતાનું મસ્તક સુદ્ધા તમને ચડાવ્યું છે। આવી સ્થિતિમાં તમે તેને મારવાના કામમાં કેવી રીતે સહાય કરી શકશો? ભગવાન શંકર હસવા લાગ્યા। તેમણે કહ્યું, દેવી, તમે અત્યંત ભોળા છો, આમાં વિયોગની તો કોઈ વાત જ નથી। હું એક રૂપમાં અવતાર લઈને પ્રભુની સેવા કરીશ અને બીજા રૂપમાં તમારી સાથે રહીને તેમની લીલાઓ તમને બતાવીશ, તથા જે તે સમયે તેમની પાસે જઈને તેમની સ્તુતિ પ્રાર્થના કરીશ। હવે રહી તમારી બીજી વાત, પણ એમાં તો જેમ રાવણે મારી ભક્તિ કરી છે, તેવી રીતે તેણે મારા એક અંશની અવગણના પણ કરી છે। તમે તો જાણો છો કે હું 11 સ્વરૂપોમાં રહું છું। જ્યારે રાવણે પોતાના 10 મસ્તક ચડાવીને મારી પૂજા કરી હતી, ત્યારે તેણે મારા એક અંશને પૂજા કર્યા વગર જ છોડી દીધો હતો। હવે હું તે જ અંશના સ્વરૂપમાં તેની વિરુદ્ધ યુદ્ધ કરી શકું છું અને મારા પ્રભુની સેવા પણ કરી શકું છું। મેં વાયુદેવના દ્વારા અંજનાના ગર્ભથી અવતાર લેવાનો નિશ્ચય કર્યો છે। હવે તો તમારા મનમાં કોઈ દુઃખ નથી ને? ભગવતી સતી પ્રસન્ન થયા। તો મિત્રો, આ કારણથી ભગવાન શિવે હનુમાનજીના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં મિત્રો। મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે। જય માતાજી।